નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઇસ્લામિક હિજરી સન 1446ની માહે મુબારકે રમજાન માસની શરૂઆત થઈ ગઈ છે। ઇસ્લામ ધર્મના પવિત્ર મહિનાઓમાંનો પવિત્ર અને મુબારક મહિનો એટલે માહે મુબારક અને રમજાન। આ પવિત્ર રમજાન માસમાં ભારત સહિત વિશ્વભરના મુસ્લિમો રોજા રાખે છે, એટલે કે ઉપવાસ કરે છે। આ રોજા ઉપવાસનો સમય સવારની ફજરની નમાઝથી મગરિબની નમાઝ સુધી એટલે કે 15 થી 16 કલાકનો રોજો હોય છે। આ સમય દરમિયાન મુસ્લિમો કોઈ પણ જાતની ખાવા પીવાની વસ્તુ મોંમાં નાખતા નથી અને ખાતા પીતા નથી। આ આખા માસ દરમિયાન મુસ્લિમો ગરીબોને ઉદાર હાથે દાન આપી અલ્લાહની બંદગી ઇબાદત કરે છે। આ રમજાન માસમાં અનેક પવિત્ર રાતો આવે છે, જેને મોટી રાત પણ કહેવામાં આવે છે। એ દરમિયાન મુસ્લિમો પૂરી રાત્રિ દરમિયાન અલ્લાહની બંદગી કરી નમાઝ પઢી કુરાન શરીફની તિલાવત કરે છે, જેને શબે કદ્રની રાત પણ કહેવામાં આવે છે। આ પવિત્ર રમજાન માસમાં આસમાની કિતાબ કુરાન શરીફ નાઝિલ થયું હતું, એટલે માસમાં દરેક મુસ્લિમો વધુને વધુ કુરાન શરીફની તિલાવત કરે છે। ઇસ્લામ ધર્મના શિયા મુસ્લિમોના પહેલા ઇમામ હઝરત અલી શેરે ખુદાને માહે મુબારકે રમઝાનના 19મા રોજાની સવારે એક બદભક્ત ઇન્સાન દ્વારા તેમના સર મુબારક ઉપર ઝેરમાં ડૂબેલી તલવારથી હુમલો કરી જખ્મી કરે છે, જે જખ્મથી 21મા રોજાના રોજ હઝરત અલી શેરે ખુદા શહાદત પામે છે। આ ગમમાં શિયા મુસ્લિમો કાળા કપડાં પહેરીને 19, 20 ને 21 3 દિવસ શોક મનાવે છે। માહે રમજાન માસ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 વર્ષથી સેવા આપતી શરબતની સબીલ કમિટીના સભ્યોએ પોતે રોજા રાખીને પણ આ તડકામાં અને ગરમીમાં સખત મહેનત કરી જાતે શરબત બનાવીને રોજેદારોને રાહત થાય તે માટે પૂરો રમજાન માસમાં રોજદારોને રાત્રિ દરમિયાન રોજો ખોલવા માટે ઠંડુ લીંબુનું શરબત પીવડાવી સેવા કરે છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જુઓ અલ્લાહના નેક બંદાઓ રોજેદારોને લીંબુનું ઠંડુ શરબત પીવડાવી રહ્યા છે।